રાજ્ય અને કેન્દ્રની સત્તા એક જ પક્ષ પાસે હોય, જેને હાલ ડબલ એન્જિનની સરકાર કહેવાય છે. આ સ્થિતિને ફાયદાકારક ગણવામાં આવે છે, પણ ખરેખર ગુજરાતના ખેડૂતો માટે તો નુકસાનકારક આ સ્થિતિ રહી હોય તેવો જવાબ રાજ્યસભામાં સામે આવ્યો છે. રાજ્યના ખેડૂતોને પાક નુકસાનના સહાયનો મુદ્દો હાલ સળગી રહ્યો છે, ત્યારે સામે આવ્યું છે કે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી પાંચ્યું પણ માંગ્યું નહીં અને ખેડૂતોને માત્ર રાજ્ય સરકારની સહાય પકડાવી દેવામાં આવી. વિગતે સમજીએ શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો અને તેમાં શું ફલિત થયું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવદીપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકારનો ડબલ એન્જિન સરકારનો ભરપૂર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને સાથે જ તેના ફાયદાઓ પણ ચૂંટણીમાં ગણાવાઈ રહ્યા હતા. પરંતુ ડબલ એન્જિનની આ સરકારમાં ગુજરાત સરકારે ખેડૂતો સાથે અન્યાય કરી નાખ્યો તેવો મુદ્દો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો છે. કારણ કે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો, તેનો જવાબ મળ્યો તેમાં ગુજરાત સરકારને ઘેરવા માટે કોંગ્રેસને પૂરતો પુરાવો મળી ગયો હોય તેવું જણાય છે. શક્તિસિંહ ગોહિલે પૂછેલા સવાલના જવાબમાં સામે આવ્યું છે કે નેશનલ પોલિસી ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે NPDM મુજબ ડિઝાસ્ટરની પ્રાથમિક જવાબદારી અને રાહત આપવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. કેન્દ્રની સરકાર તો લોજિસ્ટિક અને આર્થિક સહયોગ પૂરો પાડતો હોય છે. આમ હવે સમજી ગયા છો કે ગુજરાતમાં વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો, તેની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે, તેની આપણે વાત કરવાના છીએ. રાજ્યસભામાં આપેલા જવાબમાં સ્પષ્ટતાથી જણાવાયું છે કે કેન્દ્રની IMCT એટલે કે ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ ગુજરાતમાં 12 સપ્ટેમ્બરના રોજ આવી હતી અને 14 સપ્ટેમ્બર સુધી તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી, પણ રાજ્યની સરકારે કોઈ અંદાજિત નુકસાનનો અહેવાલ તેમને આપ્યો ન હતો. એટલે કે રાજ્યની સરકારે કોઈ પણ અંદાજિત નુકસાનનો જે રિપોર્ટ હતો તે તૈયાર કર્યો જ નહીં હોય. આમ ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો કોઈ અહેવાલ રાજ્યની સરકારે ન આપ્યો અને NDRFના ફંડની કોઈ માગણી પણ ન થઈ. માટે રાજ્યના ખેડૂતો માટે વધારાની કોઈ સહાયની માંગણી ન થઈ તો ન જ થઈ અને હવે તે વધારાની માંગણી ન થઈ માટે રાજ્યની સરકાર ખેડૂતોને જે હાલમાં સહાય આપે છે ને બુમરાણ મચી રહી છે, તેનું મૂળ કારણ આ છે. હવે સાંભળો શક્તિસિંહ ગોહિલને, જેથી સમજાશે કે રાજ્ય સરકાર ખેડૂતો માટે કેટલી ગંભીરતાથી પગલાં લઈ રહી છે અને કામગીરી કરી રહી છે. જ્યારે ખેડૂતો પીડાઈ રહ્યા હતા ત્યારે સરકાર શું કરી રહી હતી. સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો, જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે. આ જવાબ ખૂબ ચિંતાજનક છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે NDRFમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે. 2024 દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું, પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું. માટે કેન્દ્ર તરફથી NDRFમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી. SDRFમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે. ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, હું વિરોધ પક્ષનો નેતા હતો, એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું. શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે સહાય થાય, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, માંગણી કરી હતી અને ઉદાર હાથે NDRFમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું. આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે. ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી. પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે
કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી. હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે. ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય, કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય, એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમાં પણ વડાપ્રધાન શ્રી એ ગુજરાતના છે આપણા, ત્યારે તો મોસાળ લગનને માં પીરસણે આપણા ખેડૂતોને, આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ. એના બદલે માંગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપવાનું. હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે, એ વાતનું ભારોભાર મને દુઃખ છે. આમ હવે શક્તિસિંહ ગોહિલે ખેડૂતોની સહાયના મુદ્દે રાજ્યસભામાંથી મળેલા જવાબના આધારે રાજ્ય સરકારને ફેરવી દીધી હોય તેવી સ્થિતિમાં લાવી દીધી છે અને સરકારની પોલ ખોલી નાખી છે. આમ આ પ્રકારના સમાચાર અને પડદા પાછળની કહાનીઓ જો તમને પસંદ આવે છે તો આ ચેનલ આપની છે, આપનો અવાજ છે, આપના માટે છે. માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર અને ફોરવર્ડ કરજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા